વલસાડ જિલ્લાના પારડીમાં 22 વર્ષીય યુવતીનું 14 તારીખે શંકાસ્પદ મોત થયું હતું, જે મામલે પોલીસે 4 લોકોની ધરપકડ કરી છે। મૃતક દિવ્યા હળપતિ નામની યુવતીના શરીર પર ગંભીર ઈજાના નિશાન જોવા મળતા ચકચાર મચી ગયો હતો। બાદમાં પોલીસે મામલાને ગંભીરતાથી લઈને તપાસ કરતા યુવતીને ડામ દેવાના કારણે મોત થયું હોવાનું સામે આવ્યું। યુવતીએ જણાવ્યું હતું કે તેને માતાજી આવે છે, જેના કારણે મૃતક યુવતીના પરિવારજનોએ તેના શરીર પર દીવડાઓ મૂક્યા હતા। हाथ पग पेट અને મોઢાના ભાગે રૂની દિવેટો મૂકી અને દીવડાઓ કર્યા હતા, જેના કારણે યુવતી ગંભીર રીતે દાઝી ગઈ હતી। યુવતીને હોસ્પિટલ લઈ જવાની બદલે ઘર પર જ ઘરગથ્થુ ઉપચાર કર્યો હતો। બાદમાં તબિયત વધુ બગડતા યુવતીને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં તેનું મોત નીપજ્યું હતું। મૃતક દિવ્યાના પરિવારજનોએ તંત્ર મંત્રના ચક્કરમાં તેનો ભોગ લીધો છે। પારડી પોલીસે પરિવારના 4 સભ્યોની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। આ બેનને પોતે એવું કહેલું કે મને માતાજી આવે છે, જે કહીને એમને પોતાના બંને હાથ ઉપર, માથા ઉપર અને પગ ઉપર દીવડા મૂકવા જણાવેલું હતું। જે દીવડા સળગાવવામાં આવતા એ બેન દાઝી જતા વધારે બૂમો પાડેલી હતી અને આ બનાવ 4 તારીખનો હતો અને એ બાદ એમના બહેને ઘરે સારવાર કરી હતી। આ બેનને કોઈ દવાખાને લઈ ગયા ન હતા અને વધુ હાલત ખરાબ થતા આ બેનને દાખલ કરવામાં આવ્યા હતા। सामान्य रीते पिता पोतानी दीकरीना लग्न करावी कन्यादान करी विदा करे छे, परंतु अंबाजीमां अनोखो लग्न प्रसंग जोवा मळ्यो। अंबाजीमां रहता प्रवीणसिंह राणाए पोतानी पुत्रवधू माटे बीजो पति शोधी सासरे मोकली। महत्वनुं छे के राजपूत समाजमां पुनः विवाहनो रिवाज नथी, परंतु प्रवीणसिंहना पुत्रना 1.5-2 वर्ष पहेला लग्न थया अने बादमां तेमना दीकरा सिद्धार्थનું आकस्मिक मोत थता पुत्रवधू एकलता भोगवी रही हती। बादमां तेना ससराए पुत्रवधू माटे बीजो पति शोधी लग्न करावता पुत्रवधुए पण खुशीनी लागणी व्यक्त કરી હતી। તેણે જણાવ્યું કે સિદ્ધાર્થ સાથે લવ મેરેજ કર્યા હતા, પણ તેનો સાથ આટલા સુધી જ લખ્યો હશે તેમ માની બીજા લગ્ન માટે રાજી થઈ હતી। તો દીકરાનું આકસ્મિક નિધન થતા સસરાએ પોતાની વહુના લગ્ન બીજી રીતે કરાવ્યા છે। બેબી નાની છે, એના ભવિષ્ય માટે અમે વિચાર કરી અને સમાજથી એકદમ આગળ વધી અને તેનો પુનર્વિવાહનો વિચાર કર્યો અને એ માટે યોગ્ય ઘર અમે ગોતી અને બહુના લાડી અમારી જે એના ભવિષ્ય માટે એના ફ્યુચરમાં એને ક્યાંક દુઃખ ના પડે અને એને એકલતાનો અનુભવ ના થાય તે માટે અમે તેને રાજી ખુશીથી કન્યાદાન કરી અમારા ઘરેથી અમે એને દીકરી તરીકે लड़ावी है। आज मेरी शादी हो रही है, मेरे सास ससुर वो मुझे अपनी बेटी बना के आज मेरी विदाई कर रहे हैं यहाँ से। मैं राजी खुशी से मैं जा रही हूँ और मेरे ससुराल वाले जो अभी जहाँ मेरी शादी हुई है वो लोग मुझे अपनी बेटी बना के लेके जा रहे हैं, वो भी यहाँ से। રાજ્યમાં ગરમીના પ્રકોપમાં સતત વધારો થઈ રહ્યો છે। લોકો ગરમીથી ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। ગરમીના કારણે લૂ લાગવાથી લોકોના તબિયત ખરાબ થતી હોવાના કેસ પણ વધી રહ્યા છે। સાથે જ બપોરના સમયે સિગ્નલ પર ઉભા રહેવાના કારણે લોકો આકરા તાપનો સામનો કરી રહ્યા છે। ત્યારે સુરત શહેર ટ્રાફિક વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે। ટ્રાફિક વિભાગે બપોરના સમયે સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય લીધો છે। બપોરના સમયે વાહન ચાલકોને ગરમીથી છુટકારો મળે, સાથે સાથે આકરી લૂથી બચી શકાય અને તેઓ સ્વસ્થ રહે, તેના ભાગરૂપે એક અઠવાડિયા માટે બપોરે 1 થી 3:30 સુધી સુરત શહેરના કુલ 213 જંકશનો છે તેને ફ્લેશ મોડ પર રાખવામાં આવશે, જેથી વાહન ચાલકો છે એ પોતાના ગંતવ્ય સ્થાન સુધી સરળતાથી અને ઝડપથી પહોંચી શકે અને તેમને ગરમીથી બચાવી શકે। સમાચારોમાં અત્યારે ફક્ત આટલું જ, અને સમાચારો માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર। ગઈકાલે તોફાની બનેલી પારડી નગરપાલિકાની સામાન્ય સભાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા।